હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું ન બોલતા હોય તો આંટો થયો એવું નથી લાગતું? હે, માણા જેવો અવતાર મળ્યો ને મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં ને જીવાય ન કહેવાય ને ભલા માણસ. હે, કાગ બાપુને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાયતનો ન હોય, ગામનો ન હોય, હગો ન હોય, પણ માણા જેવો માણો વ્યો જાય ત્યારે હૃદયમાં હબાકો આવે. ઘરે માણા જેવો માણા વ્યો ગયો ભલા. જિંદગી એનું નામ કહેવાય. એક બજારમાં શેરીમાં કૂતરું મરે ને તોય હાજે આપણા ગઈઢા વાળું નહોતા કરતા. અરે કેવું કૂતરું હતું મારું, કોઈક અજાણ્યો માણા આવે તો તરત આપણને ધ્યાન કરતું. અત્યારે બયા બયાન 500 નો બુકડો બોલે તો કે આવું દાયલા જ કરે. એટલે આમ હાલે? હા કો અરે જીવન મળ્યું છે અમૂલ્ય, અને મને તો એમ થાય કે જીવે એવું જ અત્યારે આવ્યું લ્યો. મને તો એવું લાગે છે, પછી તમને જે લાગતું હોય. મને તો એમ થાય કે અત્યારે તમે જોવો તો ખરા, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. પણ તમે જોવો તો જીવ એવા ભિખારી થઈ જાય ને અમારી મેં કઈ છે જ નહીં, અમારી મેં કઈ હિંમત કરે બોલો મરો કઈ ન હોય તો. શું જોવે છે રામ મારા નાથે બાબુ, તમે નું હાચવી ન હોય કે એટલું આપ્યું છે. આપણા ગઢ 2 ટાઈમ રોટલો હારો નથી જડ્યો, ખારું કપડું નતું જડ્યું, ઈને આપણને ઉછેરીને મોટા કર્યા. અને અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો બાપુ મા બાપ કોઈને ગમતા નથી. કોઈ દી ગાડી ન હાલે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને બાપુ, મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરજો, જે થાય ભજન કરજો, વ્યસનથી આગા રહેજો અને કુટુંબ પરિવારમાં એકતા રાખજો. બસ બીજું હું કોઈને કંઈ કહેતો જ નથી. આ મારા વિડીયા મોબાઈલમાં છે ને તો હું એમાં મારા વિડીયા તમે જોતા હશો ને તો વિડીયામાં હું કોઈથી બોલ્યો નથી એવું કે આમાં લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો. મારે કાંઈ જરૂરી નથી. આ સંતોના આશીર્વાદથી બાપુ હું હાચવી ન શકું ને એટલું મને ભગવાને આપ્યું છે. આ મારો દીકરો હારે પ્રેમજીભાઈ મારા ઘરે આવી ગયા છે, પૂછો એમ. મારા ઘરે કોઈ કમી નથી, પણ તોય દુનિયા કહેવાનો મારી કોઈ એવી ઓકાત નથી હું કોઈને સલાહ આપી શકું. આ સંતોની પ્રસાદી છે અને બધા સ્વીકારે છે. દુનિયાનો મને પ્રેમ ખૂબ મળ્યો અને હું જગતને કહેતો જ નથી કે કોમેન્ટ કરો પૂછડું કરો. એ તો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે, 2 હાથ વાળા શું દેવાના હતા? તમારી મારી તાકાત નથી, પણ સંતોની ભૂમિ છે એટલે મહાપુરુષો લખે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. આ સંતના જેને બિરદ લાગ્યા છે ને ભાઈ, આ સામે બેઠા છે સંતોના વખાણ કરવું એવી વાત નથી. વખાણ કરવાનો મારો ધંધો નથી. હું ગરાસિયાનો દીકરો છું. પણ આ દુનિયા એને પગે શું કામ લાગે છે? હે, એને આપણા ઘરે કઈ નાખી ગયા છે, આપણે પગે લાગી છે. અને આ સમજણ ન હોય તો તમે સાધુને સમજી જ નથી કે જે દુનિયામાં સાધુ છે ને સાધુ. હું મારી પોતાની વાત કરું ને, મને જો માણા બનાવ્યો હોય તો સાધુએ નકર ધોકા જ ફેરવતો, કાંઈ મેં સારું કામ જ નથી કર્યું. આપણને જો આ દુનિયામાં આટલા જણા મને સાંભળે છે, આ સંતો નીચે બેઠા છે, એમના ઉપર ચડાવ્યા છે. એ સંતોની બાપુ પેઢીઓ મારી વહી જાય ને તોય બાપુ હું સંતના ઋણમાંથી છૂટી નથી કોઈ. એટલે દુનિયા જે પગે લાગે છે ને એથી 4 ગણા તો અમને ગાળ્યું દેશ, પછી એ તમને કહી દે. એટલે એમ નામ નથી મળ્યું બાપુ. અને એક મને ભલામણ કરવામાં આવ્યું કે અહીં જે કાંઈ ફૂલની તો ફૂલની પાંખડી આવશે ને એ ગાયોના ઘાસચારામાં જવાનું છે, આમાંથી અમારે કાંઈ લેવાનું છે નહીં. જો તમને મોજ આવે તો વરજો, કારણ કે આપણે એક બજારમાં જઈએ અને એક ચાન માવો લઈને તો 100ની નોટ વહી જાય. એટલે ગાયું તો દુનિયામાં દુઃખી છે જ, આપણે બધા જોઈએ. જો કે અમને ઘણી જગ્યાએ પ્રોગ્રામ કરાવે અમારી પાસે, ગાયોનો ઘાસચારાનો પ્રોગ્રામ છે, ગાયોનો ઘાસચારાનો પ્રોગ્રામ છે. આપણે એમ થાય હાલો ને કરી આવીએ. પછી અમે વધારે પૈસા કીધા કે પણ ગાયું હાટું છે, થોડુંક કંઈક ઓછું કરો ને સારું. આપણે એમ થાય હાલો ને ઓછું કરી. પછી અહીંયાના આપણે કોઈક મિત્ર હોય ને તો એમ કહે કે અમે 2-3 લાખ રૂપિયાની ભેખ માગી દીધી, ગાયોને ખડબડ નાખ્યું કે નહીં? તો કે થોડુંક નાખ્યું, બાકી ખૂંટિયા ખાઈ ગયા. શું કરવું હવે? અમે આ ગાયોનું કીધું હોય ને આ પૈસા આવ્યા, આનો હિસાબ અમે ક્યાંય લેવા રહેવાનું નથી. ગાયોને ન મૂકે, સાધુને ન મૂકે, દીકરીઓને ન મૂકે બાપુ. પછી દુનિયાને કહે છે કે અમને શું નડતું હોય છે. હવે દાણા જોરે મેળ પડ્યા.
કાંઈ મેળ નથી પડે એવું રામ કંઈક બાપુ છૂટી જાવ દઈને છૂટી જાવ વાતો કરે નહીં મેળ પડે કે હું શું લાવ્યો હતો શું લઈ જાઉં પતા કંઈક તો છોડો લાવ્યા નથી બધાને ખબર છે લઈએ નથી વ્યવસ્થા જ નથી નકર તો ઘણા લઈ જાય એવા છે એ વ્યવસ્થા જ નથી રાખી માગણ આવે તો ડેલીઓ આડી કરે આગળ જાઓ આગળ 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 ઠેઠ સુધી તારા જેવા જ છે ચા જાય અરે મહાપુરુષો કે બાપુ ભૂખ્યા રહીને એક સતી તોરલનો દાખલો લ્યો સાધુ જમાડવા હાટું પોતાનો દેહ અડાણે મૂકે બાપુ કેવડી વાત કહેવાય હે તમારે મારે ક્યાં દેહ મૂકવાના હતા ભલામણા પણ છતાંય નથી થઈ શકતું એટલા જ માટે બાપુ મહાપુરુષો લોઢાના સીણા ચાવી અને તમને મને કંઈક આપતા ગયા છે એક ભજનના ભરોસે જો હાલા જાય સવારામ બાપા કે ભજનના ભરોસે રહેજે અંતે ઈને રોપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે અરે એક એક શબ્દનો બાપુ તમે નું તોલ ન કરી શકી તોલ હા વંગોટા સાહેબ અત્યારનું વિજ્ઞાન અત્યારનું ભણતર અત્યારની યુનિવર્સિટી બાપુ એક ભજન બજારમાં બનાવીને મૂકે લ્યો અને કોઠા હુથીને બાપુ બનાવીને તમને મને આપ્યું કે આમ છે આમ નથી હું ત્યાં જ હાલે છે કરવું શું બોલો મોબાઈલમાં આપણે ગાડી લઈને જતા હોય ને તો મોબાઈલને પેલું શું કહેવાય નાખે મારી પાસે લોકેશન એ લોકેશન નાખ્યું હોય ને પછી મારી પાસે છોકરી બોલતી હોય આગળ જઈને ડાબી બાજુ વળજો આગળ જઈને જમણી બાજુ વળજો પછી હું બેઠો બેઠો વિચાર કરું મારો દીકરો ગાડી હાંકતો હોય હું કહું કે 4 આંગળનું બાપુ એક પ્લાસ્ટિકનું બટકું છે ને એનું દુનિયા માને છે હગા બાપનું છોકરા નથી માનતા બોલો અને એ મોબાઈલ કે ડાબી બાજુ વળજો ને સીધે સીધા જાઓ તો ખાઈડમાં જાઓ કે ન જાઓ હવે એ એવડો મોબાઈલ કે એ ન કરો ને ખાઈડમાં જાઓ તો મા બાપ કે એ ન કરો ચા જાઓ અરે બહુ સમજવા જેવી જિંદગી છે ભલા પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ભાઈ બાયું ચડાવતા કોઈને બોલાવ્યા જેવા જ નથી લ્યો કોને કેવું ને હું તો કહું 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોળીમાં બેરો ને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે છે બુડે પછી એક થાવ તે પહેલા થાવ ને પછી દરબાર હોય તો લાગી જાય કાઢો ને મરશું હમણાં હા એમાં દરબાર ને કે મૂકે નહીં સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાંડ 10 કિલોમીટર હાલો અને એક સાધુ બાપુ ધર્મનો વાવટો લઈને બેઠો હોય હરિહર હરિહર ની હાકલવું પડે આ શું ભજન છે હજી તમે હું સાધુને સમજી જ નથી કે ભલામણ કારણ કે આ મારા જાત અનુભવ છે એટલા માટે હું કહું છું મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે અત્યારે એ મારા એ વખતના જે બધા મિત્રો છે ને એ આ લાઈવ હાલતું છે ને તો આજે વાળું નહીં કર્યું હોય એમને અહીંયા જોતા છે ને તો વાળું નહીં કર્યા આ ચા એટલા બધા ભેગા કરીને બેઠો છે પણ મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો હોય તો બાપુ કંઈક મારા મા બાપના સંસ્કાર હશે અને કંઈક સાધુ સંતોની કૃપા છે બાકી નકર આપણું આ દુનિયામાં નામ જ ન હોત સંતોની બાપુ બલિહારી છે હું તો અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે એક ભગવી ચિત્રી સામે મળે જો તમે સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો મરી કે તમને જીવવાનો કોઈ હક નથી એક સાધુ સામો મળે અને બાપુ સીતારામ એટલું જો ન બોલી શકો તો મરી જાજો અમારો સાધુ તો બાપુ આવી 18 મણની રેલવે આગા પાછા હાલો અને ગાળ્યું દે ઈ જ કંઈક આપે પંપાળીની પાસે કઈ લેવાનું ન હોય હા હું તો એમ કહું સાધુ તો ગાળ દે એવો જ હોવો જોઈએ ચીપિયા ઠપકારે એવો જ હોવો જોઈએ એની પાસે જ હોય બાપુ કારણ કે આ સાધુ ને આ ગુરુ ને શિષ્યના નાતા છે ને એ બાપુ કઈ બકાલાની હરરાજી નથી કઈ સોદો નથી એ તો બાપુ તન મન ધન હોપ્યું હોય ને છેક પોગાડી દેવાની સદગુરુ મહારાજની જવાબદારી થઈ જાય પછી આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી આવ્યા એને કઈ જોતું નથી ગુરુને કઈ દેવું નથી એમ નથી ગુરુ અને શિષ્યના નાતા તો બાપુ તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે ગુરુ શું હોઈ શકે પણ આ બધું દેવાયત પંડિત ને 750 સેવક હતા પરીક્ષા કરી હતા કે 4 વધ્યા હવે તે દી આજ એક વધે પરીક્ષા કરે તો લેવું કોઈ છે નહીં એમ નામ ઓળખાણ ન થઈ શકે એની માટે તમારે બારે આ સૂરજ નારાયણ ઉગે ને એટલે આખી દુનિયામાં પ્રકાશ થાય પણ તમે આંખું જ ન ઉઘાડો તો એમ ગુરુ મહારાજ તમને રસ્તો બતાવે પણ હાલો નહીં તો ગુરુ મહારાજ
એમ કે ભાઈ અહીંથી આય ને અહીંથી આય ને અહીંથી આય જા તો તને અમદાવાદ આવે, પણ હાલે ગુરુ હાલે તો તમને અમદાવાદ આવે. બસ આ એવી વાત છે. સદગુરુ મહારાજ તમને બાપુ ચાવી આપી દે, બાકી તાળું તો તમારે ખોલવું પડે. એમના પતે એવું નથી નારાયણ. એના માટે એવા સમર્થ સદગુરુનો જો સથવારો થઈ જાય ને તો જ આ દુનિયામાં તમારો મારો હિસાબ થાય, બાકી મરી જવાનું છે વાત પાકી છે. એટલે તો સંતો બાપુ રોયા. સંતો તો રોઈને કીધું એ માર્ગે સડો માર્ગે. પણ હવે આપણને બુજારું ઢાંક્યું સાંટો નથી પડતો, શું કરવું? ભજન છે, એક સાખી હોય, ભજન હોય, દુઓ હોય કે લોકગીત હોય બાપુ, એમાં એક વાત પડી હોય. એમ નામ ભજન બનતા નથી. અને એમ નામ જો બનતા હોય તો અત્યારે તો એજ્યુકેટર સમય છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ના હાલે. કહેવાનો મારો અર્થ કે પોતે અનુભવ કરી અને ક્યાં શું છે એનું પરફેક્ટ કરી, એના શબ્દો મેળવી, એનો ઢાળ મેળવી, એની કડી. આ તમે એક કડીમાંથી એક શબ્દ કાઢી લ્યો ને એટલે ભજન આખું તૂટી જાય. એક શબ્દ તમારા હાથે જો નાખો ને તોય ભજન તૂટી જાય. મહાપુરુષો બાપુ આ છે ને પંઢરપુર મહારાષ્ટ્ર, પ્રજાપતિનો દીકરો ગોરો ભગત. આ વાણી એની છે ને બાપુ. જિંદગી જો તમને જીવતા આવડે ને તો તમે મર્યા પછી બાપુ દુનિયાને તમારી વાહે કંઈક કરવું પડે. આ ખરેખર કમલેશભાઈને હું વંદન કરું, સલામ કરું છું કે એક પિતાજીની એક તિથિ, વાર્ષિક તિથિ નિમિત્તે જ્યારે આવા વિચારો આવે છે ને એ બાપુ મોટી વાત છે. અત્યારના છોકરા જીવતા રોટલા નથી દેતા, તિથિઓ શું ઉજવે? ખરેખર ધન્યવાદ છે. કંઈક બાપુ જો સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જ બાપુ સારા છોકરા થાય. વહુ ને હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય તેમાં સેવા છોકરા થાય. એમાં કઈ હોય નહીં હારા. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત, હકડી છે મયત ભોલી ને અકડો ભલો સપૂત. હારો એક ગોપીચંદ ને ભરતરી જેવો જો દીકરો હોય, ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય, બાપુ બેડો પાર થઈ જાય. એક બાપા બહાર કેમ ગયા ને હાજે ઓલા કે મારે ઘરે જવું. ઓલા ઘર ના કે શું ઘર ઘર કરો છો? એ કે મારે ઘરે જાવ કે હાલે એવું નથી. પણ એ કે 4 દીકરા છે ને શું ઘર ઘર કરો છો? 2.5 મણનો નિહાકો મૂકીને કે જો હારો કોક એક દેન તો 4 ને ગુડવા છે. કેવા હશે દીકરા કો? હવે આ દીકરા 4 હોય 40 હોય શું ફેર પડે? રામ એ અવાડા બાંધવે નહીં, એના ડાટા કટવે. એ અવાડા નો બાંધે. એ પાણી કોકે ભર્યું હોય ને તો ડાટો કાઢી જો જાય પાણી, જો જાય ઢોરાને ભૂખ્યા મારે. ઈ પરજા. આ ગોરો ભગત મહારાષ્ટ્ર પંઢરપુર અને જિંદગી એવી જીવી ગયો. આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડ્યું. એમ નામ ભજન નથી બનતા. અને ભજનમાં જો બેઠા હોય ને તો ચાની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને સૂરજ નારાયણ ઉગે. જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું? ઘરવાળો કે ભાઈ જાને હા જુદી નિરાય ગયા બેન સાંભળવા. હા જે આવ્યા ને ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. કે બાપુ હું વાંચતા હતી? કે માંડવા લાઈટું તમે જુઓ તો કેટલું બધું. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા તેપેલા ને કેટલું રાંધેલું ને કેટલા માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા ટીરિયા ને મોટા સગડોળ ને મોટી પાલખીઓ. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર જ રખડી. એમ આપણે હજી બહાર જ રખડી છે. રામ કાંઈ સહેજ નહીં. એક વરસાદ વરે 2 ગૌ 5 ગૌ સુધી વરસાદ પડતો હોય, કોને શું લેવું છે તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે તો ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે તો ડોલ જેટલું આવે, માટલું મૂકે તો માટલા જેટલું આવે. કોકા ભાઈ ગયા ઊંધું મૂકે તો કોરે કોરું રે. એ તો આપણે જોવાનું છે ને શું લેવું. ઈ ખુમાનસિંહ બાપુ ને બાપુ આ વાણી લખવી પડે. પ્રજાપતિનો દીકરો એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા અને 2 વર્ષનું છોકરાને અહીંયા હોવડાવ્યું. માટી ખૂંદતા હતા ભગત. માટી ખૂંદતા ખૂંદતા ભજન ગાતા હતા. એમના ઘરને કીધું કે આ છોકરાનું ધ્યાન રાખજો, હું પાણી ભરવા જાઉં છું. તમારે ભજન સિવાય બીજો ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય. મારે એવું નથી પણ ઘણી જગ્યાએ એવું જ હોય. સાચો ભાગી ઘરના સભ્યો હારા ન હોય ને બાબુ તમે ભજન ન કરી શકો. લખવું હોય તો લખી લેજો.
હા તમારે ગમે એટલો શોખ હોય પણ ઘરે જો બાપુ પરજા કપાતર હોય ને તમે ન લઈ શકો, નામ ન લઈ શકો. ઘરના સભ્યોની પહેલા જરૂર પડે. જો સારું માણા ન હોય ને તમે બાપુ દુનિયાને ગોળીઓ જ પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું મારું બૈરું કંદડે સીમ તો કહેવાય નહીં. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાત એળે જો અવતાર, ત્રણેય પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન આવે. સારા છોકરા ન હોય તો શું કરવા? અમુક અમુકને ભગવાનને કહે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. તો બીજા અમુક એમ કહેતા કે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણને એમ થાય કે આમાં ફાયદો છે ને, બધા મથે જ છે. ગોરા ભગતે કીધું કાંઈ વાંધો નહીં, જાવ કે પાણી ભરવા. એ વિયાઈ ગયા અને ભજન ગાતા ગાતા માટી ખૂંદતો હતો, છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું અને ધ્યાન ન રહ્યું બાપુ, માટી ભેગું છોકરું ખૂંદી નાખ્યું. જો આ દાખલા છે બાપુ, તમને મને પરફેક્ટ કરીને આપ્યું છે, સત્યના પુરાવા છે. ભગવાન છે તો છે અને નથી તો નથી, કોઈ પુરાવો નથી કોઈની પાસે. હું તો એમ કહું આ તમે હામાં બેઠા છો ને બધા ભગવાન, હું બોલું છું મારો ભગવાન સાંભળે છે. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે. મને એમ થાય કે હું આ રાયડું પાડું છું ને મારો ભગવાન મને સાંભળે બેઠો બેઠો, બસ મારે બીજો કોઈ હિસાબ છે નહીં. છે તો છે, નથી તો નથી. કોઈ વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર મહાપુરુષો કહે છે કોઈ તમારા ને મારા જેવો છે નહીં. આ તમારા ને મારા શ્વાસા હાકે છે ને એવડો ઈ છે સ્વર, ઈશ્વર બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ કરવાનું જ નથી. અને એમાં હમણાં મેં ભજનમાં ગાયું દીકરા કાપ્યા ને બૈરા આપ્યા ને કરવત મુકાય, આપણે આધાર કંઈ કરવાનું જ નથી. કેવલ નામ આધાર. મહાપુરુષો કીધું કળિયુગમાં કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. મહાપુરુષોએ એમ કીધું કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાર તું મારી અરે સુરતા લગાડી નતો, તારી આ એક જ સેકન્ડમાં હાજર થવું, પણ તમારા મારે ટેમ જ નથી. અને એના સિવાય બાપુ ઉદ્ધાર થવાનો નથી. કાંઈક આવ્યા ને કાંઈક વિયાઈ ગયા. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર, મહાણે દીઠા મેકરણ, હારા હારા બાપુ દુનિયા છોડીને વિયાઈ ગયા. અરે આપણે ગામમાં હોય ને મેં કીધું એમ જો બાપુ આપણે મર્યા પછી 5 જણાની આંખમાંથી આહુડા ન આવે તો એ જીવા જ ન કહેવાય. જિંદગી મળી છે, મને તો એમ થાય મોજ કરો. આ સતયુગના દ્વાપરના તેતાને આપણે બધી વાતો સાંભળી, આપણે જોયો નથી, પણ મને એમ થાય સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાના બૈરાની હરરાજી કરવી પડી. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હજી તો સતયુગ કરતા સારો સમય નથી. લઈને બૂસ મારી દો, લો નો દે શું કહે, બીજી વખત તારો વસવા ન કરી, બીજું શું કરી તને. અરે હરિશ્ચંદ્ર જેવો મહારાજ સતયુગ હતો અને અયોધ્યાની મહારાણીને બાપુ આમ બજારમાં કે લેવી છે કોઈને બાય લેવી. તમે જોવો તો ખરા ભલામણા, તમને મને શું દુઃખ પડ્યા છે. માર્યા વગરના રોવે આપણે તો બધા. જેની પાસે જો એ બધા રોતા જ હોય છે. પૈસા ખૂટી રહ્યા કે ધાબુ ભરવું હતું, બીજા માં જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા માં જાવ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા માં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ક્યાં રોવું? આખી દુનિયા દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. એ મારા નાથ તે માણા બનાવીને અમને આ મૂક્યા, જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો છે. કોને વેદના છે, કોને પીડા છે? હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન સાંભળે? એ તો રોજનો રિયાઝ હોય તો એ આવે. કરવાની તો જરૂર છે જ. મિત્રો તમને એક હાથ જોડીને વિનંતી કરું, 24 કલાકમાં અડધી કલાકે પણ કંઈક એનું સ્મરણ કરજો. અને એ તમારા બૈરવ કરશે તો એને આવવાનું છે, ને તમે કરશો તમારે આવવાનું, તમારા છોકરા કરે છોકરા. આમાં કોઈનો ભાગ છે જ નહીં. આમાં કોઈ લાંચ ખાતું નથી, આમાં કોઈની લાગવગ હાલતી નથી. અહીંયા ડાયરેક્ટ જ ઓનલાઈન જ તે પાત્રો હાઈકોર્ટમાં જ કેસ હાલે. હા, કોઈ એમ કે આપણે આટલું પાપ કર્યું તો આટલું પુણ્ય કરી નાખ્યું એટલે ના, એ પાપનો હિસાબ થઈ જાય, પુણ્યનો હિસાબ થઈ જાય. અહીંયા કે જમા ઉધાર નથી થતું. આ સંતોના શબ્દો. માર્ગે ચડ્યા ને પછી બાપુ બૈરા વેસવા પીડ્યા, હોલાની ભારોભાર માટી દીધી, કરવત મુકાવ્યા, બૈરા આપ્યા, પણ પાછો પગ ન ભર્યો. બાપ અખિલ બ્રહ્માંડના માલિકને ભગાડ્યો આ મહાપુરુષોએ. બાપુ આપણા દુનિયાના કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના સંતોને શું આપણે ભલામણો એની વાતે શું કરીએ કે આપણે તો એમ થાય કે એના દર્શન આપણને દુર્લભ છે.
ઈશ્વરને જો ભાગવું પડે તો એનું ભજનનું બળ કેવડું હોય. ઈ કે મરવાનું તો છે જ, બાકી તને ભગાડ્યું એમ મરી જાય ભલે મરી જાય અને ઈ મરવા દે. પણ તમારી બાપુ જો ટેક હોવી જો ભલે મારો પ્રાણ નીકળી જાય. હરિશ્ચંદ્ર રાજા બાપુ દીકરાને એરું કર્યો, બૈરાને વેચી દીધું, ઈ શમશાનમાં નોકરી કરે તો ઈ કે હરિશ્ચંદ્ર શું હું પાછો પડતો છું, હું એવી રાંકા જેવી વાત કરું. દીકરાને એરું કરડે. અયોધ્યાનો કુંવર હતો મિત્રો, વિચાર કરજો, ઉપાડવા વાળું કોઈ નહોતું. જ્યારે માથે પડે ને એ તો જેના માથે પડી હોય એને ખબર હોય. તારામતીને કોકે કીધું કે તારા દીકરાને હેરું કર્યું ને બાપુ વાળ તોડતી માં આવી હોય ત્યાં. ઓઢાડવાનું ખાપણ નહોતું. ખાપણ તમને મને શું દખ પીડ્યા છે ભલા મને. એ દીકરાને ખંભે નાખીને શમશાન ભૂમિમાં લાવ્યા. હરિશ્ચંદ્ર રાજા ખડગ આડું કરીને ઉભા રહ્યા. તમે વિચાર કરજો, પોતાનું બૈરું પોતાના દીકરાના મરદાને લઈને શમશાન ભૂમિમાં રાતે આવે અને પોતાનો ધણી આમ તલવાર આડી કરીને ઉભો રહે એટલે બાપુ ધરતી ફાટી જાય. ધરતી ઈ કે ઉભા રહ્યો, આ મારું દાન દેતા જાઓ. ઈ કે પણ સ્વામીનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું કોનું છે એ મને ખબર છે, પણ હું આ નોકરી કરું છું. એમ નામ નથી દુનિયા ગાણા ગાતી બાપુ, એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા. એ જિંદગી એવી જીવા છે એટલે અમારે કહેવું પડે છે. ઈ કે મારી હવાશેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમે આપો તો જવા દો. હું કદાચ આજ ભૂખ્યો રહું, ખીચડી મારી જાતે કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા પોતાના ધર્મ પત્નીને કહે છે. એ અડધી હાડી જે ઓઢાડી હતી ને ફાડીને, એમાંથી અડધી ફાડીને બાપુ હરિશ્ચંદ્ર રાજાને આપે. અખિલ બ્રહ્માંડનો માલિક અહીંયા ધ્રુજી ગયો ભાઈ. એ લાકડા ગોઠવીને દીકરાને માથે મૂક્યો ને, અગ્નિ ચાંપવાની તૈયારી કરીને તેથી વિશ્વામિત્ર બાપુના હાજા ગગડી ગયા હોય કે જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રનો ઇન્દ્રાસન હેઠા આવે. રામ શું આપણા સંતોની બલિહારી છે ભલામણ. અને દિવાળી મૂકવાની તૈયારી કરી વિશ્વામિત્ર બાપુ એકદમ જઈને કીધું કે બારે મેઘ ખાંગા કરી દેજો હો, ઓલું મળદું હળગે નહીં, નકર ગયા બધા કામથી. અને બાપુ બારે મેઘ ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. આ બેનુને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપું. હરિશ્ચંદ્ર રાજાએ વિચાર્યું કે હારું વેચાઈ ગયા, રાજપાટ ગયું, છોકરો મરી ગયો, બૈરું બીજાની અહીંયા ગયું, એટલે આ મર્યા પછી હળગવાય ન દે, હવે શું કરવું? તેથી હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકા થયા. બાપુ ચંગાવતીએ લગામ માફ કરજો, તારામતીએ લગામ હાથમાં લીધી. એ કે સ્વામીનાથ મૂંઝાવમાં આ ઈશ્વર કસોટી કરે છે. હવે તો આપણે શેટું ક્યાં હતું મોત ને. દીકરો તો દીકરાને ઠેકાણા વિયો ગયો છે. તમારી પાસે તલવાર તો છે જ. મારું માથું ઉતારી લ્યો બાપુ. ભારતની આર્ય નારી જગત જનની જોગમાયા એમ કે પોતાના ધણીને મારું માથું ઉતારી લ્યો એટલે શું સમજવું? અને હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે હા હવે બસ છેલ્લો રસ્તો એ એક જ છે, બાકી હવે બધું પૂરું થઈ ગયું આપણું. અને આમ જ્યાં ખડક કર્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને સોંટી જવું પડ્યું. બસ કરે હરિશ્ચંદ્ર રાજા, બસ કરે, તારી ભક્તિ પાકી ગઈ. તેથી માગો 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 કીધું, પણ આમ મરેલા પડ્યા હતા ને તોય નથી કીધું કે આ દીકરાને બેઠો કરો. બાપુ એને સંત કહેવાય. તમને મને એક સીતારામ બોલતા ન આવડે તો દીકરા શું આપણે આપવાના હતા? જગતને જગતને કોઈથી મેળ જ ન પડે. એટલે મહાપુરુષે કીધું અનસમીના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. કોકની જો નિંદા કરવાનું બંધ કરી દે ને તોય બાપુ ભજન થઈ જાય. એક ગામડા એક દ્રષ્ટાંત આપી દો. એક ગામમાં 4-5 સાધુ આવ્યો. એટલે સોરા પાસેથી નીકળ્યા. વધારાનો માલ તો બધો સોરે જ હોય. એમ ચારેક હાથ ઓછો કરજો એટલે મને એમ થાય દોણામ જાય છે. એટલે અહીંયાથી નીકળ્યા ને એટલે કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ છેલ્લે હાલ્યા જો એક ઘર છે ને અહીંયા બધા આવે, સાધુ બાવા સાધુ બધા અહીંયા આવે. ગયા પતિ પત્ની બે બાપુ, ખોડિયા જુદા ને જીવ જેનો એક બાપુ, એવા બે દંપતી સાધુ સંતનો ઉતારો આવ્યા કે ભાઈ અમારે હરિહર કરવું છે. કે કાંઈ વાંધો નહીં બાપુ બેહો, હું મારા ઘરના ને કહું રોટલા બનાવી દે. એ કે ના,
તમારા ઘરનાને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપો, અમે અમારી હાથે રસોઈ બનાવી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગયા. પહેલા તો ગામના કુએ પાથરમાં ભરવા જવું પડે. એટલે બેન પાણી ભરવા ગયા. અહીંયા બેડાના આમ ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી બાપુ હેલ ભરી અને બેન હરખાતી હાલી આવતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે. પણ રસ્તામાં કેડામાં એક પ્રસંગ બન્યો. બેન હાલી આવતી હતી ને એમાં આગળ કેડામાં નાગ ને નોળીઓ બાંધતા હતા. એટલે બેન ઊભી રહી ગઈ. એટલે ઘડીક બેન ઊભી રહી ને એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વ્યો ગયો. ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે ને હમળીનો શિકાર છે. એ ઉપરથી હમળી જોઈ ગઈ જબાંગ જાકલે નાગ માથે પડી અને નાગને વચ્ચેથી ચાંચે પકડી અને ઉપાડી અને ઉડી. એ મોઢું પૂંછડું બે લબડતાથી મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે ને હેલમાં પીડ્યા. એ બેનને નથી ખબર. જો હાજરા હાથ વચ્ચે રેન ધાર્યું ધણીનું થાય. બેન તો હરખાતી આવી કરે. ફળિયામાં એના ઘરવાળા બેઠા છે, સાધુ બેઠા છે, બધું તેલ ને ગોળ ને બધું આપેલું. અને અહીંયા બેને હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જેમાં અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈ. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ શું? આપણે કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને બન્યું શું? 2 માણા મૂંઝાણા. અહીંયા 2 માણા મૂંઝાણા સ્વર્ગમાં વિધાતા મૂંઝાણે કે લખવું કોના ખાતે? આમાં નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. આ 5 મેર્યા ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે વિધાતા જાય છે કે પ્રભુ આવો એક પ્રસંગ બન્યો છે, હવે લખવું કોના ખાતે? ઈ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા. તાર રીતિ સીધી તો ઘડિયાળના કાંટે આવી જ જઈ હોય. ત્યાં સોરા પાસેથી નીકળ્યા. ઈ કે ભાઈ હરિહર કરવું છે, કોઈ ઘર કરવું તો કે હાલા જવા. આમ છેલ્લે કાલ 5 ને માર્યા સાથ તમારો વારો. ભગવાન કે લખ આમ ના ખાતે, ભલે આવડા ભોગવે. ઈ કેમ મર્યા ઈ મને ખબર છે. આ સોવટી અમને ખબર છે. કે લખી કે ભલે ભોગવે. એટલે કીધું અનુસમીના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. બાપુ કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે.